સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત, વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો જે ઘરગ્રસ્તમાં રહીને તેમણે આધ્યાત્મિકતાને ધારણ કર્યું અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી ભરપૂર કરીને બધા માટે પ્રેરણાદાયી બન્યા તેવા સમાજ માટે એવા યુગલોનું સંમેલન અને સન્માન કરવામાં આવ્યું હતું। સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે બ્રહ્મકુમારી રચનાબેને જણાવ્યું હતું કે આજે બ્રહ્મકુમારી દ્વારા વલસાડ, સુરત અને બારડોલીના સેવા કેન્દ્ર છે કે જે તમામ માટે યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરીને અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને અને એક બધા માટે પ્રેરણાદાયી બની રહે છે। સમાજ માટે એવા યુગલોનું અમે આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ। 2000 જેટલા યુગલો આ સંમેલનમાં જોડાયા હતા, જેમાં સુરત, વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી, મહેસાણા સબઝોનના ડાયરેક્ટર સરલા દીદીજી પધાર્યા છે। આ સાથે મહામંડલેશ્વર દિવ્ય શક્તિ અખાડાના શ્રી કમલ કિશોરજી આચાર્ય પણ પધાર્યા છે અને એમની સાથે એમના ગુરુ માતા પણ આ પ્રોગ્રામમાં વિશેષ પધાર્યા છે। આજે બ્રહ્મકુમારીઝ દ્વારા વલસાડ, સુરત અને બારડોલીના અમારા જે સેવા કેન્દ્રો છે તેમનું એક યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કે જે અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરીને અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને અને એક બધા માટે પ્રેરણાદાયી બની રહે છે સમાજ માટે, તેવા યુગલોનું અમે આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ। એમાં લગભગ 2000 યુગલો જોડાયેલા છે સુરત, વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રોના। બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારા આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે કોઈ ઘરગ્રસ્ત છોડવાની કે તમારે સાધ્વી બનવાની, સાધુ સંત બનવાની જરૂર નથી, પણ તમે ઘરગ્રસ્તમાં રહીને અને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવીને કમલ પુષ્પ જેવું જીવન જીવી શકો છો। આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે, જે અમારું ઝોનલ હેડક્વાર્ટર છે ગુજરાતનું અમદાવાદ। 1 ડિસેમ્બરે ત્યાં એનું લોન્ચિંગ થઈ ગયું છે પ્રોગ્રામનું અને સેકન્ડ પ્રોગ્રામ અહીંયા આજે સુરતમાં આયોજન થયું છે। બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે ઘરગ્રસ્ત છોડવાની કે તમારે સાધ્વી બનવાની જરૂર નથી, પણ તમે ઘરગ્રસ્તમાં રહીને અને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવીને કમલ પુષ્પ જેવું જીવન જીવી શકો છો। આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે, જેમાં ઝોનલ હેડક્વાર્ટર છે જે અમદાવાદ આવેલું છે। તે 1 ડિસેમ્બરે કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે બીજો કાર્યક્રમ અહીં સુરતમાં યોજાયો છે।